ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ ઓસમ તળેટીની અંદર કે જ્યાં સામે માતૃ માતાજીનું મંદિર, આ બાજુ ટપકેશ્વર મહાદેવનું મંદિર અને પેલી બાજુ ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। અત્યારે ડુંગરની અંદર લગભગ 60 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને તમામ જળાશયો અત્યારે પાણીથી છલોછલ ભરાઈ ગયા છે અને પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય એવો માહોલ અત્યારે જણાઈ રહ્યો છે। આજે આપણે જે પ્રવાસ કરી રહ્યા છીએ એ ટપકેશ્વર મહાદેવના મંદિરે અત્યારે આપણે જઈ રહ્યા છીએ। આ રસ્તો છે, આ પગદંડી છે, એ અત્યારે સીધી ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહી છે અને ત્યાં એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એવી આપણે માહિતી મળી છે। તો આપણે એ ટ્રેકિંગ કેમ્પ શું છે અને એની અંદર લગભગ 120થી વધારે યુવાનો અત્યારે ટ્રેકિંગ કરવા માટે ઓસમ તળેટીની અંદર પાટણો આવ્યા છે, બરાબર છે, કે જેઓ પ્રકૃતિની મજા માણી રહ્યા છે અને પ્રકૃતિ સાથે એક આનંદ કરી રહ્યા છે એવા સમાચાર આપણે મળ્યા છે। તો એ લોકો અહીંયા કઈ એક્ટિવિટી કરે છે, એ લોકોની શું અહીંયા કાર્યવાહી છે, એ આપણે જોવા અત્યારે જઈ રહ્યા છીએ। અને આ જે કેમ્પનું આયોજન છે એ રાજકોટ જિલ્લા યુવા રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। તો ચાલો મારી સાથે અને આપણે એ યુવાનો જે અહીંયા ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ નિહાળવા માટે જઈએ છીએ। ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે મારી દીકરી મારી સાથે છે અને એ કે પપ્પા મારે પણ સાથે આવવું છે, તો એ પણ અત્યારે આ ટ્રેકિંગ કેમ્પ જે અત્યારે અહીંયા યોજાઈ રહ્યો છે એ નિહાળવા માટે અત્યારે મારી સાથે આવી રહી છે। જો અત્યારે લોકો ટપકેશ્વર મહાદેવના દર્શન કરી અને પાછા આવી રહ્યા છે। જય માતાજી। જય માતાજી। શું કે મજા આવી ને? ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા? અચ્છા, ક્યાંથી આવો છો તમે? કચ્છમાંથી? મિત્રો, કચ્છમાંથી લોકો અહીંયા સુધી દર્શન કરવા માટે આવે છે, બરાબર। તમને જાણકારી કેવી રીતે મળી અહીંયા ઓસમ પર્વતની? અમે ના ભાઈએ કીધું નજીકના છો ને? રાજકોટ, જામનગર અને છેક કચ્છમાંથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે। સૌ નિહાળી રહ્યા છો અત્યારે। ભાઈ જામનગરથી આવ્યો છે, કેવો આનંદ આવ્યો તમને? બહુ મજા આવી ને? મજા આવી ને? લક્ષ્મણભાઈ અત્યારે સોળે કળાએ ખીલી છે અને જે મૂલી નવોઢા હોય એ કેમ નવા શણગાર કરીને બેઠી હોય એવો ડુંગર અમારો અત્યારે દિવાળી સુધી આમણામ રહેશે। અને શનિ રવિની રજાની અંદર તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય એટલો ટ્રાફિક થાય છે। અને જે કોઈ વ્યક્તિઓ અહીંયા મુલાકાત લેવા આવે છે, દર્શન કરવા આવે છે, એમને ખરેખર એક આનંદનો મજા મળે છે। થોડો વિકાસ કરાવવાની જરૂર છે। હા, વિકાસ કરાવવાનો મિત્રો, વિકાસની વાત ભાઈએ કરી છે અને પાટણ ઓસમ મિલની અંદર રાજ્ય સરકારે જે આ ડુંગરને પ્રવાસનમાં લીધો છે એ નિમિત્તે અત્યારે 20 લાખ આપ્યા હતા નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા એ પછી એને ઝૂમ કરીને વિડિયો કાઢ્યો છે। હાલો, રહી ગયો એમ પડી ગયો। હા, વરસાદ પડી ગયો નો માહોલ છે એટલે ઘણા બધા યાત્રિકો અહીંયા દૂર દૂરથી ફરવા આવે છે। અત્યારે હમણાં આપણે મળ્યા કે જે લોકો કચ્છથી ફરવા આવ્યા હતા, તો રસ્તામાં અત્યારે આપણે જે ભાઈ મળ્યા છે એ મુંબઈથી આવે છે અને અત્યારે પ્રકૃતિનો આનંદ માણે છે। ત્યાં સામે મોર બેઠો છે, એનું શૂટિંગ લેતા હતા, ફોટા પડતા હતા, વિડીયો ઉતારતા હતા અને ખૂબ એમને આનંદ આવ્યો છે। તો આપણે ભાઈ સાથે મુલાકાત કરીએ અને ભાઈને પૂછીએ કે તમને ઓસમ પર્વતની અંદર કેવી મજા આવી, બરાબર છે, એના વિશેના બે શબ્દ અમને કહો અને તમારો પરિચય અમને પહેલાં આપો। હું કેતન મકવાણા, અમે મુંબઈ રહીએ છીએ, અમે પાટણ કામ માટે આવ્યા હતા। ઓસમ હિલ છે એટલે રિયલમાં ઓસમ જ છે અને ચોમાસામાં તો મજા જ કંઈક અલગ છે। અને ધોધ અમે આવ્યા તે વરસાદ ચાલુ તો ધોધ થોડો ચાલુ થયો હતો, બાકી જેને બી ટ્રેક કરવો હોય એ ટ્રેકિંગ માટે ઉત્તમ છે। નાનો ટ્રેક છે અને એકદમ સુંદર ટ્રેક છે, તો કોઈને બી આવવું હોય તો આવજો। અને આ ભાઈની યુટ્યુબ ચેનલ છે, કઈ છે તમારી? ઓસમ ગણેશ। ઓસમ ગણેશ યુટ્યુબ ચેનલ છે, બહુ મજા આવ્યું છે। સબસ્ક્રાઇબ કરું અને ફેસબુક પર નાખી દઈશ, બધાય સબસ્ક્રાઇબ કરજો અને એમની ચેનલ બી જોજો। ટ્રેકર માટે તો બહુ સારામાં સારું। ના, અત્યારે ટ્રેકિંગનો કાર્યક્રમ અત્યારે ઉપર ચાલુ છે અને અમને માહિતી મળી છે એટલે એના માટે જ અમે અત્યારે ઉપર જઈ રહ્યા છીએ। ગ્રુપ છે ઉપર, મારા ઉપર પોલીસનું ગ્રુપ છે, ટ્રેકિંગ માટે આવ્યા છે। બહુ રમણીય છે અને બહુ સુંદર બી છે, બરાબર। એટલે અમે તો આનંદ મળે છે લોકો અહીંયા આવે અને ખાસ સાહેબ અમારે એક ચેનલના માધ્યમથી લોકોને એ પણ માહિતી આપવાની છે કે જે પણ કોઈ લોકો અહીંયા ફરવા આવે છે, પ્રકૃતિનો આનંદ કરવા આવે છે, એઓને એક ખાસ સૂચના એ આપવામાં આવે છે
કે ભાઈ તમે બને ત્યાં સુધી આ પ્રકૃતિને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવું કાર્ય કરજો. અત્યારે પ્લાસ્ટિકનો યુગ છે તો મોટાભાગના લોકો પાણીની બોટલ કે કોલ્ડ ડ્રિંક્સ કે જે પણ કાંઈ વેફરના પડીકા કે જે કાંઈ હોય ભેગું લઈને આવે છે અને જ્યાં ત્યાં ફેંકી દે અને પ્રકૃતિને નુકસાન કરે છે. અને એ પ્લાસ્ટિક પછી એવી રીતે અહીંયા વર્ષો સુધી સડ્યું રાખે છે. તો આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણી એક ફરજ છે કે ભાઈ આપણે પ્રકૃતિને નુકસાન ન કરીએ. જે પણ કાંઈ પ્લાસ્ટિક આપણે સાથે લઈને ગયા હોય તો આપણે એક એવી બેગ રાખીએ કે ભાઈ એનો યુઝ થઈ ગયા પછી આપણે જ્યાં ત્યાં ન ફેંકતા એ પ્લાસ્ટિકની બેગને આપણે વ્યવસ્થિત આપણી સાથે રાખી અને નીચે જ્યારે આપણે ઉતરી ત્યારે વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં એનો નિકાલ થાય એવી અમે આશા રાખીએ છીએ. તો આપ સૌ મિત્રો પણ આની અંદર સહભાગી થઈ અને પ્રકૃતિને જેટલું બને એટલું નુકસાન ઓછું થાય અને એને જાળવવામાં અમારી મદદ કરશો. બહુ સરસ છે એ વાત. પ્લાસ્ટિક બોટલની લાવવાની જરૂર નથી. ઉપર પાણીની નાસ્તાની બધી વ્યવસ્થા છે. અત્યારે તો પ્રકૃતિના ખોળે ચારે કોર પાણીના ઝરણા વહી રહ્યા છે. એમ બી પાણીની ને બધી વ્યવસ્થા છે. એટલે કાંઈ તમે નીચે અને આ ડુંગર એવો છે કે પ્રકૃતિ ચારે તરફ ખીલી ઉઠી છે અને લોકો તો અહીંનું પાણી પીવા માટે તરસી રહ્યા છે. અહીંથી પાણી ભરી જાય છે. એટલે તમારે કોઈને અત્યારે દિવાળી સુધી પાણી ભેગું લાવવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા રસ્તામાં અનેક જગ્યાએ પાણીના એવા સ્ત્રોત ચાલુ છે કુદરતી કે તમે એ પાણી પીઓ ને એટલે તમને એમ થાય કે તમે અમૃત પીધું છે. તમે અહીંયા પાટણ સાઈડ આવો અને તો આ ડુંગરનો તમે જરૂર કરશો. અને આ એનું બહુ રમણીય સ્થળ છે. મોરલો છે, બધું ઘણું ઘણું એવું છે ચેનલનો. ખૂબ ખૂબ ધન્યવાદ કેતનભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ. હવે 200 પગથિયા ચડવાના છે પણ આ 200 પગથિયા ચડવા અઘરા છે પણ ધીમે ધીમે આપણે ચડી રહ્યા છીએ એટલે એમ કંઈ અઘરું નથી પણ થોડાક કરાર છે ને એટલે થોડોક થાક લાગે છે. પણ આવો સૌ મિત્રો મારી સાથે આપણે ખૂબ મજા કરવાની છે.